નમસ્કાર, કોણ બનશે પ્રધાનમંત્રીમાં આપનું સ્વાગત છે। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। કોણ બનશે પ્રધાનમંત્રી આજે સાબરકાંઠા લોકસભા બેઠક પરથી એ જ સાબરકાંઠા જે સાબર નદી કિનારે આવેલું છે, જેની મોટા ભાગની રોજગારી ખેડૂતો અને પશુપાલકો ઉપર નિર્ભર કરે છે। એ જ સાબરકાંઠા જે દેશની સૌથી જૂની લોકસભા બેઠક હોવા છતાં પણ વિકાસથી વંચિત છે। સૌપ્રથમ જોરદાર તાળીઓ થઈ જાય સાબરકાંઠાની જનતા માટે, જોરદાર તાળીઓથી સ્વાગત કરવામાં આવે। તો આ તરફ સ્ટેજ ઉપર કોંગ્રેસ અને ભાજપના પ્રતિનિધિઓ પણ આવી પહોંચ્યા છે। કોંગ્રેસથી કમલેશભાઈ પટેલ જે પૂર્વ ઉમેદવાર હતા વિધાનસભાના, મહેન્દ્રસિંહ બારૈયા જે પૂર્વ ધારાસભ્ય છે પ્રાંતિજના, તો ભાજપથી બિપિનભાઈ ઓઝા જે પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, અને રાકેશભાઈ પટેલ જે દંડક છે નગરપાલિકાના। સૌથી પહેલા કોંગ્રેસ પાસે જવા માંગીશ, કયા મુદ્દાઓને લઈને મત માંગવા જશો 2019માં? ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્ષ 2014માં જે જૂઠા અને વાયદા આપવામાં આવ્યા, 2 કરોડ વર્ષે 2 કરોડ શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી આપવી, ખેડૂતોના દેવા માફ કરવા, આવા જે અનેક જૂઠા વાયદાઓ આપ્યા અને એના કારણે જે 5 વર્ષમાં કોઈ પણ વાયદાનું અમલીકરણ ના થયું અને આવા અનેક મુદ્દાઓ લઈ આજે 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ જવાનો છે અને પ્રજાનું સમર્થન, જોરદાર સમર્થન ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોંગ્રેસ પક્ષને મળવાનું છે। આજે એ મુદ્દાઓ સાથે સાબરકાંઠા લોકસભા કોંગ્રેસ જીતવાની છે। ભાજપ પણ અહીં આગળ છે, કયા મુદ્દાઓ સાથે મત માંગવા જશો? મુદ્દામાં તો એવું છે કે ફક્ત કોંગ્રેસ પાસે આજે ઉમેદવાર જ નથી, અમે તો બિનહરીફ થઈને ચૂંટણી લડી રહ્યા છીએ। એટલે કોંગ્રેસ પાસે મુદ્દો તો પછી આવે કે ઉમેદવાર પહેલો આવે। હજી ઉમેદવાર જાતિવાદી નાદી બધું ભેગું કરીને શોધી રહ્યા છે, પણ હજી પણ ઉમેદવાર એમને મળતો નથી। અને જે પણ એમના ઉમેદવારો છે એ ઉમેદવારો એમ કહે છે કે હું આવ્યો તો જ કોંગ્રેસ જીતશે, બાકી કોંગ્રેસ હારવાની છે। એટલે આ કારણથી જ એમના બધા જ શીર્ષ નેતૃત્વને સાબરકાંઠામાં દોડીને આવવું પડ્યું છે, પણ ઉમેદવાર હજી શોધવો મળતો નથી। એટલે ભારતીય જનતા પાર્ટી અહીંની સાબરકાંઠાની પ્રજા એકદમ શાંત રીતે બેસી રહી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ જવા જઈ રહી છે। સાબરકાંઠામાં કોંગ્રેસને ઉમેદવાર નથી મળતો, શું કહેશો? અમારી પાર્ટી એ 130 વર્ષ જૂની પાર્ટી છે। અહીંયા લોકશાહીના આધાર સ્તંભે લોકશાહી પદ્ધતિથી ઉમેદવારને પસંદ કરવામાં આવે છે। ત્યાં જે સરમુખત્યારશાહી અત્યારે જોઈ રહ્યા છીએ, આજે ભારતીય જનતા પાર્ટીમાં ભાજપની સરકારની જગ્યાએ મોદી સરકાર બોલતા થઈ ગયા છે, જ્યારે અમે તો કોંગ્રેસ લોકશાહીને વરેલો પક્ષ છે અને લોકશાહી પદ્ધતિથી ઉમેદવારને પસંદ કરવામાં હજુ બાકી છે। ઇવન ભારતીય જનતા પાર્ટીના પણ ઉમેદવારોની પસંદગી બાકી છે। એટલે નજીકના ભવિષ્યમાં અમે જાહેરાત કરેલી છે કે 1 તારીખે અમારી CWCની બેઠક છે અને 1 તારીખે રાત્રે, 2 તારીખે સવારે ઓલ ઓવર જે ગુજરાતના બાકીના ઉમેદવારો છે એની રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જાહેરાત કરશે। 2 તારીખ સુધી રાહ જોવી પડશે। ભાજપને પૂછવા માંગીશ, 2019 એવા કયા વિકાસ કાર્યો જેને આપ જનતા સમક્ષ મૂકશો? ભારતીય જનતા પાર્ટીના આજે જે સાબરકાંઠાના ચોકીદાર છે એમણે ગત 5 વર્ષમાં એવા વિકાસના કામો, એવી સારી કામગીરી કરી છે, આજે એના લીધે થઈને શીર્ષ નેતૃત્વએ સાબરકાંઠાના ચોકીદારને ફરી રિપીટ કર્યા છે। એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસ કેવી કરી રહી છે। ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યું છે, કોંગ્રેસ પાસે ઉમેદવાર નથી, જે પૂર્વ ઉમેદવાર હતા તે પણ હવે એનસીપીમાં છે, કોંગ્રેસ માટે મુશ્કેલી નથી? કોંગ્રેસ માટે કોઈ મુશ્કેલી નથી। 4 તારીખ છેલ્લી છે ફોર્મ ભરવાની। બિપિનભાઈને વિનંતી કરો કે 4 તારીખ પહેલા આટલી બધી ઉતાવળ ના કરે, 23 પહોંચે રિઝલ્ટ પર જોવાનું છે, એટલે એવી કોઈ ઉતાવળ ના કરે। અને વાત ચોકીદારની વાત કરી, ભારતીય જનતા પાર્ટીના ચોકીદાર સાબરકાંઠાના આ 5 વર્ષમાં શું કરશે એ પ્રજા જાણે છે। 5 વર્ષમાં કોઈ પણ ગામની મુલાકાત નહીં, કોઈ પણ જગ્યાએ જવું નહીં, અને એમના જ સભ્યો દ્વારા જે ગ્રાન્ટમાં કમિશન મોટા પાયે લેવાય છે એવા આક્ષેપો થયા। હું બંનેને વાત કરું છું કે એનો તમે જવાબ આપો। તમારા ચોકીદારે 5 વર્ષમાં જે પ્રજાને લૂંટે અને જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ જે તમારા આગેવાનોએ રજૂઆત કરી છે કે અમારા જ ધારા એમપીએ 20% રૂપિયા રકમ લઈ અને ગ્રાન્ટ ભ્રષ્ટાચારના સીધા જ આક્ષેપ ભાજપ પર। કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર એ આ પર્યાય શબ્દ છે। છેલ્લા 70 વર્ષમાંથી સાંસદ સાબરકાંઠા રહી ચૂકેલા કોંગ્રેસના જે પણ ઉમેદવારો હતા એમાંના એક પણ ઉમેદવારે જો આ સાબરકાંઠાનું એક પણ સારું કામ કે જે સાબરકાંઠાને સ્પર્શતું હોય કરી બતાવ્યું હોય તો મિત્રો રાજકારણ છોડી દેવાની તૈયારી છે। કારણ કે જો સાબરકાંઠાનો સળગતો પ્રશ્ન એ બ્રોડગેજ રેલવે એ માનનીય અમારા સંસદ સભ્ય દીપસિંહજી અને માનનીય સંસદ સભ્ય મહેન્દ્રસિંહજીના આવ્યા પછી એની 700 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ। આ જે પણ 4 લેન રોડ જોઈ રહ્યા છે એ પણ એ ભારતીય જનતા પાર્ટી આટલા બધા વિકાસના કાર્યો કર્યા છે, કોંગ્રેસને કેમ નથી દેખાતા?
સદંતર ખોટું બોલવાનું, જોરથી બોલવાનું, જુઠ્ઠું બોલવાનું આ અહીંયા દેખાઈ આવે છે. આજથી 10 વર્ષ પહેલા માનનીય મધુસૂદન મિસ્ત્રી સાહેબ જ્યારે અહીંયા MP હતા એ વખતના બજેટમાં બ્રોડગેજ મંજૂર થઈ છે અને અત્યારે એના ખાતમુહૂર્ત કરી અને ખોટી વાતો કરવામાં આવે છે. અહીંયા જેટલા બી ડેમ છે, જેટલા સિંચાઈ માટેની યોજનાઓ છે, જે કંઈ સાબર ડેરીથી માંડી કોઓપરેટિવ સંસ્થાઓ છે એ કોંગ્રેસના શાસનમાં બનેલી છે. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 10 વર્ષમાં એક પણ ડેમ બનાવ્યો હોય, એક પણ બીજી કોઈ વાત કરી હોય, પશુપાલકો ખેડૂતો માટેની જે એમની વાત હતી, ઇવન ટ્રાઇબલ જિલ્લા માટેની જે ગ્રાન્ટ એમને આ મેનિફેસ્ટો જે જાહેરાત કરી હતી 2014 નો મેનિફેસ્ટો મારા હાથમાં છે. કોંગ્રેસ એનો પણ મેનિફેસ્ટો જોશે, પરંતુ આપને પૂછવા માંગીશ 2004 પહેલાના કાર્યોને કોંગ્રેસ 2014ના કાર્યો તરીકે ભાજપ દેખાડી રહી છે, તેવો કોંગ્રેસનો આક્ષેપ છે. કોંગ્રેસ વાળાએ ફક્ત ને ફક્ત પેપર વર્ક જ કર્યું છે, એને કદી રિયાલિટીમાં પરિણમ્યું છે જ નહીં. આજે રેલવે જે છે કોંગ્રેસે લાવી બરાબર છે, પણ એના માટે ક્યારેય ગ્રાન્ટ ફાળવી છે? આજે માનનીય આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂઝબૂઝથી આજે સાબરકાંઠાને રેલવેનો લાભ મળ્યો હોય તો એ ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ અને આપણા વર્તમાન સાંસદ શ્રી દીપસિંહ રાઠોડના તબક્કામાં મળી છે. તો કોંગ્રેસ વાળા મિત્રોને ફક્ત ને ફક્ત પેપર ઉપર કામ કરવામાં રસ છે, પેપર ઉપર કામ કરીને પૈસા લેવામાં રસ છે, જ્યારે રિયાલિટીમાં કામ એ ભારતીય જનતા પાર્ટીના સાંસદ જ કરી શકે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ જ કરી શકે. 1962 થી 2004 સુધી કોંગ્રેસના સાંસદ હતા. કેમ કોઈ વિકાસના કાર્યો ના થયા, ભાજપને મોકો મળ્યો? અહીંયા હિંમતનગર અને સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસના શાસન વખતે કોંગ્રેસના MPના શાસનકાળ દરમિયાન તમે રેલવેનો ઓવરબ્રિજ જોયો, તમે આ બગીચાની પાસેના ઓવરબ્રિજની વાત કરો, અહીંયા આકાશવાણી દૂરદર્શન કેન્દ્ર જોયો, અહીંયા રેલવે રિઝર્વેશનની સુવિધા, આ તમામ સુવિધા માનનીય મધુસૂદન મિસ્ત્રી જ્યારે અહીંયા MP હતા ત્યારે ચાલુ કરવામાં આવેલ. એ સિવાય અહીંયા સિંચાઈની સુગંધો માટે પણ ઘણા બધા કાર્યો કર્યા. ખેડૂતોના 76,000 કરોડના દેવા આ UPA ગવર્મેન્ટ વખતે મંજૂર થયેલા અને UPA ગવર્મેન્ટે 76,000 કરોડ રૂપિયાનો દેવો ખેડૂતોનું માફ કરેલું. જનતા પાસેથી શું, જનતા પાસેથી કેટલાક સવાલોના જવાબ અને સવાલો, સીધા સવાલ જે પક્ષ ઉપર છે તેને. ભાઈ વિકાસ જુઓ તો અત્યારે 6% નું કામ ચાલે છે, 4% હતું આપણે અહીંયા ગાડી. અત્યારે તમે જુઓ અત્યારે કેવું કામ ચાલે છે. અત્યારે તમે બેઠા છે બગીચાનો વિકાસ જુઓ. જી, ગાંધીજીની મૂર્તિ તૂટી ગયેલી છે, આજ સુધી રિપેર નથી કરાઈ. ગાંધીજી ક્યારે આવશે પછી વિકાસની વાત કરો? જી, विकास कार्य में कुछ भी नहीं, विकास कार्य में कोई भी काम नहीं है. जो कि सिविल जाने के लिए लोग परेशान रहते हैं, वहाँ कोई इंतजाम नहीं, कोई दवा का इंतजाम नहीं, 100 रुपया किराया लगता है. અમારા વિસ્તારમાં આસાનદારો નાખીને વહીવટદારો બની ગયો અને એ આખી માઇનોરિટી કોમ ને બાનમાં લઈ એનો વિકાસ બિલકુલ રૂંધ્યો છે. વિકાસ રૂંધાઈ ગયો છે. સીધો જ ભાજપ પાસે જઈશું. વિકાસ રૂંધાવાનો આક્ષેપ આપના પર થઈ રહ્યો છે. વિકાસ તો આ બગીચાની અંદર જે દેખાય છે ને એ વિકાસ જ છે. કારણ કે હિંમતનગરમાં એક બ વર્ગની નગરપાલિકા, એમાં આવડો મોટો બગીચો કરવો એ અને આ જે એમને કેવું છે કે બ્રિજનું, મારા વિદ્વાન વકીલ સાહેબનું એવું કેવું છે કે બ્રિજ, તો આ બ્રિજ નગરપાલિકાના સ્વભંડોળમાંથી થયો છે, ન કોંગ્રેસના 1 રૂપિયા લેવામાં નથી આવ્યો. એટલે ખાલી વાતો કરવી. વિકાસ એ ભાજપનો પર્યાય શબ્દ છે અને વિકાસ આ દેખાય છે. આ હિંમતનગરને જો 6 લેન અને મોડેલ રોડ ઓફ ઇન્ડિયા જે હિંમતનગર થી રાધનપુર સુધી બની રહ્યો છે, મોડેલ રોડ કે જેના ઉપર લાઇટો ઝળહળે છે, ક્યાંય આખા ઇન્ડિયામાં નહીં બન્યો હોય આ ગુજરાતમાં રોડ એક મોડેલ રોડ બન્યો છે. રોડની વાત થઈ રહી છે, રસ્તાની વાત થઈ રહી છે. મહિલાઓ અહીંયા આગળ મારી પાસે છે. જી, હું મારા ભાજપના મિત્રોને પૂછવા માંગુ છું કે 2014ના તમારા જે જુમલા હતા એ જુમલા ક્યાં ગયા? અને રોડની વાત કરો છો તો ટાવર થી પોસ્ટ ઓફિસનો રોડ 3 વાર થીગરા મારે પણ હજી એનું પૂરું કામ નથી થયું. બીજા નંબરમાં ભારતીય જનતા પાર્ટીના જે કાંડ થયા છે આખું જગત જાણે છે. નલિયા કાંડ છે, જયંતિ બંસાલીનું કાંડ છે. એ ભાઈ એમ કે છે કે આ બગીચામાં પહેલા તો બગીચામાં પાણીની પરબ જ નથી બંધાઈ, ભ્રષ્ટાચારમાંથી ઊંચા નથી આવતા. આટલો મોટો બગીચો શું કરવાનો? પાણીની પરબ તો છે નહીં તમારી. પાણીની પરબ છે નહીં, પાણીની પણ સમસ્યાઓ ખેડૂતોને છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તમામ જગ્યાએ ભાજપમાં. હિંમતનગર નગરપાલિકામાં, સાબરકાંઠામાં નગરપાલિકાની હું વાત કરું તો આખા ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ નગરપાલિકા હોય તો આપણી હિંમતનગર નગરપાલિકા છે. હિંમતનગર પાલિકામાં પાણીનો પ્રશ્ન બેન કહે છે, અત્યારે હિંમતનગર નગરપાલિકામાં પાણીની જરૂરિયાત કરતા દોઢું પાણી નગરપાલિકા આપી રહી છે. પાણીની સુવિધા અત્યારે ઓવરહેડ ટાંકીઓ, અંડરગ્રાઉન્ડ સમ્પ, પાઇપલાઇનથી ગોહાઈ ડેમમાંથી પાણી, નગરપાલિકાના પોતાના 50 બોર ચાલુ છે.
ક્યારેય આ દિન સુધી પાણીની સમસ્યા ક્યારેય હિંમતનગર નગરપાલિકામાં આવી નથી. એ સિવાય આખા જિલ્લામાં ગુહાઈ ડેમ અને ધરોઈ ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. એટલે સાબરકાંઠા જિલ્લામાં પણ સંપૂર્ણ પાણીની વ્યવસ્થા કરેલી. જી, તો પાણીની વ્યવસ્થાઓ છે પક્ષ કહી રહ્યું છે. જી વડીલ. માનનીય મહેન્દ્રસિંહજી, હું આપને પૂછવા માંગુ છું કે રાહુલજી વારે ઘડીએ એક જ પ્રશ્ન કરે છે કે 30,000 કરોડ રાફેલમાં ગોટાળો થયો, તો 30,000 કરોડમાં 3ના પાછળ કેટલા મીંડા આવે એ જણાવજો. અન્ય કોઈ સવાલ? મારું મિત્ર ને કોંગ્રેસના મિત્રને કેવું છે કે એમ કહે છે કે 130 વર્ષ જૂની અમારી કોંગ્રેસ સરકાર, કોંગ્રેસમાંથી ઇન્દિરા ગાંધી જુદી પડીને કોંગ્રેસ સ્થાયી કરી હતી. આજે એ કોંગ્રેસ છે. કયા હિસાબે 130 વર્ષ જૂની કોંગ્રેસ છે? હું પહેલા સીપીએમ ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સવાદી તરફથી આજે આ ડિબેટ જે રાખવામાં આવ્યું છે એમાં તમામ રાજકીય પક્ષોનો સમાવેશ કરવો જોઈએ. સાહેબ, સવાલ શું છે તમારો પક્ષને? હવે વાત કરું વિકાસની. આ વડીલો એમ કહે છે કે 4 લેન્સ 6 લેન્સ. તમે જોઈ શકો છો હિંમતનગર થી અમદાવાદ જતા એક ટોલ ટેક્સ નાખવામાં આવ્યું છે. ટોલ ટેક્સ ને લઈને પણ સવાલ છે. કોંગ્રેસને પણ પૂછવા માંગીશ, શું કહેશો આપ? રોડની જ વાત કરવા જતા આપણે અત્યારે નગરપાલિકામાં જ છીએ. નગરપાલિકાની વાત કરીએ, અનિરુદ્ધભાઈ સોરઠિયા કેટલાય ટાઈમથી બૂમો પાડે છે. આગળ બેન હતા, આગળ શંકરભાઈ કહાળ હતા. એમને કયા કોંગ્રેસ કાર્યકર્તાએ, એમને કયા કોંગ્રેસના નેતાએ રોક્યા છે? અત્યારે સીસીટીવી લાગી ગયા છે. ખિસ્સામાં કટકી થાય તો જ સીસીટીવી ચાલુ થશે. જી, ભ્રષ્ટાચારના સતત આક્ષેપ ભાજપ ઉપર છે. શા માટે વિકાસના કામો સાથે ભ્રષ્ટાચાર થાય છે? વિકાસના કામો જ્યારે થતા હોય, માનો કે અત્યારે હાલ હિંમતનગરની અંદર ગેસ પાઇપલાઇન, હિંમતનગરની અંદર ગટર કે જે છેલ્લા 25 વર્ષનો પ્રશ્ન હતો એને 48 કરોડના ખર્ચે હિંમતનગર નગરપાલિકા સંપૂર્ણ 4 ઝોનમાં ગટર યોજના પૂર્ણ કરી. સાહેબ, વાત સાબરકાંઠાની છે, હિંમતનગરની નહીં. સાબરકાંઠાની વાત છે. જ્યારે મારા કોંગ્રેસના મિત્ર હિંમતનગર નગરપાલિકાનો પ્રશ્ન છે એટલે મારો જવાબ હતો સાબરકાંઠાની અંદર 24 કલાક વીજળી છેલ્લા 25 વર્ષ પહેલા અમે આપી ચૂક્યા છીએ. લાઇટો પણ આપી, રોડ પણ આપ્યા, પાણી પણ આપ્યું. અને આજે ખેડૂતોની જે વાતો કરે છે તો કોંગ્રેસે ખેડૂતોને ગોળીઓ મારી છે. ભારતીય જનતા પાર્ટીએ એને ડબલ ભાવ આપી. 24 કલાક વીજળી, પાણી, તમામ વ્યવસ્થાઓ છે. ભાજપ એટલા વિકાસ કર્યા છે, તો પછી કોંગ્રેસને તકલીફ શું છે? મારા ભાજપના મિત્ર 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી 24 કલાક વીજળી આપે છે. એમને મારે પૂછવું છે 25 વર્ષ તો તમે ગુજરાતમાં સત્તા પર જ નથી, 23 તો 24મું વર્ષ ચાલે. એટલે તમે આટલું બધું જુઠ્ઠું ના બોલો એવો કે પબ્લિક મૂર્ખ નથી. તમે જે વાત કરો એ ઓથેન્ટિક વાત કરો. હમણાં જે વાત થઈ બગીચાનું ડેવલપમેન્ટ, મારે આપના માધ્યમથી સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની જનતાને જણાવવું છે કે બગીચાઓનો વિકાસ થવાથી એ માનવનો વિકાસ નથી. હંમેશા જ્યારે વિકાસ કરવો હોય ત્યારે ગામડાનો ગરીબ માણસનો શું વિકાસ થયો, બહેનોને મોંઘવારીમાં શું તકલીફ પડતી હતી, એનો શું પ્રોબ્લેમ હલ થયો, આવા મુદ્દાઓ લઈને વાત કરવાની. માત્ર બગીચો બની ગયો એટલે લોકોનો વિકાસ થઈ ગયો? ભારતીય જનતા પાર્ટીને મારે પૂછ્યું કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં તમે એવો કયો વિકાસ કર્યો કે ખેડૂતોને સિંચાઈની વ્યવસ્થા મળી, કે શિક્ષિત બેરોજગાર નોકરીની વ્યવસ્થા? રોજગારી, ખેડૂતોને પાણી ક્યારે મળશે? સાબરકાંઠામાં અત્યારે તમને બધાને ખબર છે કે સિરામિક ઉદ્યોગ ગુજરાતનો સૌથી મોટામાં મોટો ઉદ્યોગ સિરામિક છે. આ ઇટસેલ્ફ એટલી મોટી રોજગારી આપે છે કે આ કોંગ્રેસના મિત્રોને જોઈએ ગમતું જ નથી. એ સિવાય આપણા આદરણીય વડાપ્રધાન મોદીએ આરોગ્યને લગતા ઘણા બધા કામ કર્યા છે. આ બધા મિત્રોને ખબર છે કે હમણાં એક આયુષ્યમાન ભારત એક નવી સ્કીમ લોન્ચ કરી છે. હવે હું મારા કોંગ્રેસના મિત્રોને જણાવવા માંગુ છું કે આ આયુષ્યમાન મિત્રના લીધે ભારતના 10 કરોડ કરતા વધારે પરિવારો, કુલ 50 કરોડ લોકોને આનો લાભ થયો છે અને 5 લાખની મહત્તમ મર્યાદામાં એમને રોજગારી નથી. ખેડૂતોને લઈને સવાલનો જવાબ નથી. જી, સૌથી પહેલા તો એ બે મિત્રો અહીંયા નગરપાલિકાના છે, એમને ખેડૂતોના પ્રશ્નોની ખબર નથી. એ ક્યારેય ખેડૂતો વચ્ચે ગયા નથી. બીજી વાત, છેલ્લા 10 વર્ષમાં કે 23 વર્ષમાં એ જે વાતો કરે છે, અહીંયા કોઈ જીઆઈડીસી, કોઈ નવા ઉદ્યોગો, માન્ય રાકેશભાઈએ કીધું મારી પોતાની એક સિરામિક ફેક્ટરી હતી, હું એનો એમડી હતો. અહીંયાની જે એની ટેક્સના ભારણના કારણે હિંમતનગરનો સિરામિક ઉદ્યોગ મરણતોલ ફટકો પડ્યો અને મોટા ભાગની સિરામિકો બંધ થઈ ગઈ. સિરામિક ઉદ્યોગ બંધ ગયો, ખેડૂતોને પાણી નથી મળી રહ્યું. અન્ય લોકો પાસે પણ આવવા માંગીશ. જી, ચોકીદાર જે હોય તે 21,000 કરોડ રૂપિયા પાક વીમાની રકમ લઈ ગુજરાતના ખેડૂતોને ફક્ત 4500 કરોડ આપી
અને 15,000ની અદાણી અંબાણી રિલાયન્સને લૂંટ કરી. આ સૌથી મોટી એક લૂંટ. બીજું સ્વામિનાથન કમિટીની સવાલ કોઈ હોય તો સવાલ કોઈ હોય તો. હજી સુધી કોઈ પણ સરકાર રામ મંદિરના મુદ્દા ઉપર કશું બોલતી જ નથી. કેમ? રામ મંદિરનો મુદ્દો હવે આવી ગયો છે, ભાજપ પાસે તેનો જવાબ લેવો જરૂરી છે. રામ મંદિરનો મુદ્દો ઉઠ્યો છે, ક્યારે બનશે રામ મંદિર? રામ મંદિર અત્યારે કોર્ટમાં આધીન છે, પણ મારે એટલું પ્રિયંકાબેનને પૂછવું છે કે રામલલ્લાના મંદિરમાં તમે દર્શન કરવા કેમ ના ગયા? કારણ એટલું જ કહો છો કે કોર્ટના અંદર કેસ છે એટલે અમે નથી ગયા. તો શું તમારા પતિ પોતે કોર્ટમાં નથી? આજે ધક્કા નથી ખાઈ રહ્યા કોર્ટમાં? તો તમે તમારા પતિ સાથે છો અને આ રામલલ્લા જે ભારતના ભગવાન કહેવાય છે એના દર્શન કરવા જવાનો ટાઈમ નથી. શું કહેશો? મારે ભારતીય જનતા પાર્ટીના મિત્રોને પૂછવું છે કે 1990માં તમે જે રામ મંદિરની ઈંટો ઉઘરાઈ, એ ઈંટો કેવા ગઈ? તમે રામના નામે 1990 થી આટલા 25 થી 27 વર્ષ સુધી રાજકારણ કરો જ માત્ર રામલલ્લાને છેતર્યા છે. અમે બધા જ રામલલ્લાના ભક્ત છીએ. અહીંયા જાહેરમાં વાત કરું છું અને જય શ્રી રામ એટલે એવી કોઈ વાત કરવી નહીં. ભારતીય જનતા પાર્ટી માત્ર મતનું રાજકારણ, મતના રાજકારણના કારણે રામ મંદિરનો મુદ્દો હજુ પણ લટકાયેલો છે. હું એક જ લીટીમાં કહીશ, રામ મંદિર બનશે અને એ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી જ બનાવશે. અન્ય મુદ્દાઓ પણ લઈશું, અન્ય લોકો પણ છે મારી પાસે. જી હવે એક મિનિટ, આપણા દેશમાં પાર્લામેન્ટમાં ચર્ચા ચાલતી હતી કે વિદેશમાંથી જે કારું નાણું આવવાનું હતું એ ક્યાં ગયું? તો એક પાર્લામેન્ટના સભ્ય કોમેન્ટ કરી કે કારું નાણું તો બાજુ પર રહ્યું, પણ આપણા વડાપ્રધાનથી તો દેશમાં લાવો. જી, વડાપ્રધાનને તો દેશમાં લાવો. વિદેશ સફરને લઈને વાત કરી રહ્યા છે. કાળું નાણું ક્યારે આવશે? કાળું નાણું આવી જ રહ્યું છે, પણ એ ક્યાં કોંગ્રેસના મિત્રોને દેખાતું નથી. કાળું નાણું આવવાથી જ આ દેશની લિક્વિડિટી વધી છે. આ દેશનું અર્થતંત્ર આખા વર્લ્ડની અંદર 6થા નંબરનું અર્થતંત્ર હતું, જે કોંગ્રેસના મિત્રો 11મા નંબરે મૂકીને ગયા હતા. તો આ વિકાસની પારાશીશી છે, આ નાણાં તંત્રની પારાશીશી છે. અને આજે એક જ યોજનાનું ભંડોળ કહીશ, ખાલી આયુષ્યમાન યોજના જે કોંગ્રેસના મિત્રોની સરકારે ક્યાંય એમના રાજ્યમાં નથી રાખી. કાળું નાણું ક્યારે પાછું આવશે ખ્યાલ નથી. સૌથી પહેલા તો એમને મિત્રને હું જવાબ આપું કે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી, જે એ પોતે અર્થતંત્રના નિષ્ણાત તરીકે વાત કરે છે, એમણે હમણાં જ નિવેદન આપ્યું કે શ્રીમાન મોદીને જેટલીને અર્થતંત્રમાં કંઈ ખબર પડતી નથી. રહી વાત કાળા નાણાંની, આજ સુધી એ 15 લાખ રૂપિયા ક્યાં ગયા એ કોઈને ખબર નથી. ફક્ત વાતોના વડા છે અને એમની માસ્ટરી છે કે એક મુદ્દામાંથી બીજા મુદ્દામાં ડાયવર્ટ કરવા માટે તાત્કાલિક બીજો મુદ્દો ઊભો કરી દેવો અને મૂળ મુદ્દાને પ્રજાને ભટકાઈ રાખવી એક પ્રકારનો પ્રોપરગંડા છે. અને હિટલરશાહીથી બાકીના જે વિરોધ કરતા હોય, કોઈ સવાલ કરતો હોય કાળા નાણાંનો, એમના ભ્રષ્ટાચારનો, એમની કોઈ બાબતોનો જ્યારે વિરોધ કરે તો એને દબાઈ દેવા માટે રાષ્ટ્રદ્રોહના ખોટા કેસ કરવામાં આવે. કાળું નાણું ક્યારે પાછું આવશે તેને લઈને કોઈની પાસે જવાબ નથી. જી, હલો, આ 60 વર્ષમાં રાવજી ગોધી હતા, જવાહર નહેરુ હતા, ઇન્દિરા ગોધી હતા. હું વિકાસ શું વિકાસ થયો? 2004 સુધી આપના સાંસદ અહીંયા આગળ હતા, સરકાર આપની હતી. અરે દેશ આઝાદ થયો ત્યારે ટાંકણી બી નથી બનતી. અહીંયા જેટલા લોકો બેઠા છે, આ જે ટેકનોલોજી છે, જે મોબાઈલની ટેકનોલોજી છે, એ બધી જ પૂજ્ય રાજીવ ગાંધીની દેન છે. જ્યારે આ દેશ એ વખતે કંઈ જ નહોતો આઝાદ થયો, ત્યારે આજે જે કંઈ છે એ માત્ર કોંગ્રેસના એ વખતના પેપર વર્ક કે એ વખતના લોંગ વિઝનના કારણે છે. વિરામ બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે. વિરામ પહેલા જે મુદ્દો હતો કેનાલનો, અને તે મુદ્દા સાથે જ ભાજપને પૂછવા માંગીશ. કેનાલનો મુદ્દો સૌથી મહત્વનો રહ્યો. કેનાલને લઈને વાત થઈ કે ભ્રષ્ટાચારની આ કેનાલ છે. ખેડૂતો સૌથી વધારે પ્રમાણમાં હેરાન થયા કેનાલના કારણે. મારા વિદ્વાન વકીલે જે ખેડૂતની વાત કરી, હું પોતે પણ ખેડૂત છું, કારણ કે મારી 2 જગ્યાઓ આજે સાબરકાંઠા જિલ્લામાં છે, એટલે હું પણ ખેડૂત છું. એટલે ખેડૂતની વેદના પણ હું પણ સમજનાર એક વ્યક્તિ છું. ખેડૂત આ ડેમો બનાવે એવું કોંગ્રેસના મારા મિત્રો કહે છે. ડેમમાં પાણી તો નર્મદાની નહેરો થકી આવ્યું છે, બાકી પાણી ક્યાંય હતું નહીં, એટલે ખેડૂતોને આત્મહત્યા કરવી પડી હતી. ગુજરાતમાં
ખેડૂતોની આત્મહત્યા ઘટવાનું જો કારણ હોય તો આ ડેમો નર્મદાની નહેરોના કારણે ભરાયા. કેનાલ ફરી એક વખત કારણ ના બને તેમના આત્મહત્યાનું. કેનાલમાં થકી પાણી આવે છે તો જ ખેડૂતો આજે ખેતી કરી શકવાના છે, અને ખેડૂત ખેતી કરશે તો જ એનું પરિવાર ચાલવાનું છે. આજે ડબલ ભાવ જો આપ્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટીની, નરેન્દ્ર મોદીની. કેનાલમાં પાણી સાથે સાથે ઉંદર પણ આવે છે. કેટલાક ખેડૂતોને પૂછવા માંગીશ, જે ખેડૂતો છે, પાણીની કેટલી સમસ્યાઓ છે, પાણીની શું સુવિધાઓ છે? પાણીની ખૂબ જ ગંભીર સમસ્યા છે. અને મારો બીજો પ્રશ્ન સંસદ સભ્યને પણ છે. હું ગઢોડા ગ્રામ પંચાયતનો સભ્ય છું. તેમના પાસે ગ્રાન્ટ માંગવા ગયા તો અમને સ્પષ્ટ જવાબ આપ્યો કે અમારો ગ્રાન્ટ સીધા સંગઠન થ્રુ જાય છે. પાણીને લઈને શું સમસ્યાઓ છે? કેનાલોને લઈને? પાણીની લઈને સમસ્યા તો ઠીક છે, ભાવની વાત કરો સાહેબ, બધાના પગાર વધી ગયા મસ્ત રીતે, નફા વધી ગયા, જીએસટી આવી ગયો, બધું નવું આવી ગયું. પણ અમારા ભાવ એક વખત 1400 રૂપિયા કઈક થયા હતા, પછી રોના પાછા નથી થયા. મગફળીના જે છેલ્લા 4 વર્ષથી મળે છે એ જ મળે છે, એના કરતા આ સાલ ઓછા પડે. અમારે તો નફો જ નથી મેળ પડતો. ખાતરોના ભાવ વધી ગયા, ટેકાના ભાવ નથી મળી રહ્યા, ખાતરોના ભાવ વધી ગયા, પાણી નથી મળતું, સરકાર મદદ નથી કરી રહી. ખેડૂતનો જ સવાલ છે, ખેડૂત પાસેથી જ તમારા માટે લઈને આવ્યો છું. હું ખેડૂત તરીકે એટલું કહું કે ટેકાના ભાવ જો આપ્યા હોય તો આ ગુજરાતની સરકારે આપ્યા છે. જી, ખેડૂત તરીકે તેઓ એટલું જ કહી શકશે. જી, ટેકાના ભાવમાં આપણે ગયા વર્ષે ટીવીમાં સતત આપ લોકોએ ચલાવ્યું. આપના માધ્યમથી હું જણાવીશ કે મગફળીમાં ઢેફા જ મળ્યા, અને ટેકાના ભાવ એક મોટું ભ્રષ્ટાચારનો અડીંગો કરવાનું ષડયંત્ર છે. બીજા રાજ્યોમાં જેમ ટેકાના ભાવની જગ્યાએ ભાવ ફરક ખેડૂતના ખાતામાં સીધો જાય એવી પારદર્શક પદ્ધતિ કેમ નથી થતી? ત્રીજી વાત, જ્યારે એ લોકો એમ કહે છે કે તો ગઈ વખતનો આ મેનિફેસ્ટો છે ભારતીય જનતા પાર્ટીનો, એમાં એમણે ક્લિયર કીધું તો કે ખેડૂતોના ભાવ 50% નફો મળશે. શું 50% નફાની જગ્યાએ એ વખત 1400 રૂપિયાનો કપાસનો ભાવ મણનો મળતો હતો? માનનીય પ્રધાનમંત્રી પૂછતા હતા કે મણનો ભાવ 2000 રૂપિયા જોઈએ છે. ખેડૂતોએ કીધું હા, પણ ભૂલી ગયા કે એમણે તો 2 મણનો 2000 આપ્યો. 2 મણના 2000 મળ્યા, 1400 રૂપિયાની વાત તો દૂર રહી ગઈ. અન્ય લોકો પણ છે. જી, મારે કોંગ્રેસના મિત્રોને પૂછવું છે કે કોંગ્રેસના મિત્રો એક જ પરિવારનો એમનો હેતુ છે કે એક જ પરિવારથી જોડાયેલા છે. હકીકતમાં વિકાસ દેખાતો જ નથી. માન્ય જયારે એમની મનમોહનસિંહની સરકાર હતી ત્યારે પ્લાસ્ટિકની નોટો લઈ લઈને ફરતા હતા, એનો ધંધો ચાલતો. આજે એમના જ ખિસ્સામાં જુઓ. હું પણ ખેડૂત છું. અત્યારે હાલ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ટેકાના જે એમએસપી ના ભાવો નક્કી થયા છે, એના કારણે આખા દેશમાં અને ગુજરાતમાં ખેડૂત સક્ષમ છે અને સુખી છે. એના કારણે અને ડાયરેક્ટ એના ખાતામાં જ એ પેમેન્ટ કરવામાં આવે છે, અને જે એના પોષણ ભાવો છે એ મળી રહે છે. એટલા માટે જ આ દેશની અને ગુજરાતની સરકારે નક્કી કર્યું છે કે પ્યોર ચોકીદારને ફરીથી લાવવાનો છે. હું એક જ કોંગ્રેસને વાત કરવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટીના અંદર કોઈ માયનો લાલ પેદા થયો નથી જો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈને દિલ્હીમાં રોકી શકે બેસવામાં. અરે હું ચેલેન્જ થી કહું છું કે 26 સીટો ગુજરાતની નરેન્દ્રભાઈની ચરણોમાં મૂકવાના છે. 26 સીટનો ફેસલો તો જનતા કરશે. જી, આ ભાઈ એમ કે છે કે કોઈ માયનો લાલ પેદા થયો નથી નરેન્દ્ર મોદીને રોકવા માટે. સાંભળો, તો પછી એ લોકોને બીક શાને લાગે છે? તો કોંગ્રેસના ધારાસભ્યો ખરીદી જાય છે. કોંગ્રેસના ધારાસભ્યો કેમ ખરીદવા પડે છે? ડર શેનો છે આપને? કોંગ્રેસના કોઈ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી ખરીદતી નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં ઓલરેડી સરકાર છે, એટલે અમારે કોઈ જરૂરિયાત નથી. પણ કોંગ્રેસની વિચારધારા, કોંગ્રેસના જે લોકોએ આતંકવાદનો સાથ આપ્યો એના વિરોધના કારણે આ કોંગ્રેસના જે વિચાર બુદ્ધિશાળી જે પણ ધારાસભ્યો હતા એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આ દેશના વિકાસ માટે, આ દેશમાંથી આતંકવાદ નાબૂદ કરવા માટે અને આ દેશને ભારતભરમાં અને વર્લ્ડમાં પ્રસ્થાપિત કરવા માટે. જ્યાં સુધી કોંગ્રેસમાં હતા ત્યાં સુધી એમની પાસે બુદ્ધિ નહોતી, ભાજપમાં આવ્યા પછી બુદ્ધિશાળી થઈ ગયા. કેવી રીતે? મારે ભારતીય જનતા પાર્ટીના મિત્રને પૂછવું કે અજર મજૂદને ક્યાં મૂક્યા હતા? વિમાનમાં મૂકીને કરોડો રૂપિયાની બેગો ભરી અને અસર મજૂદે જેને આ 48 આપણા બીએસએફના જે જવાનોને મારી નાખ્યા, કોને મારી નાખ્યા? તો અજર મજૂદના માણસોએ, એમના આતંકવાદીઓ મારી નાખ્યા. તો 48 આતંકવાદીઓ જે આપણા જવાનો મર્યા એનો જો પાપ લાગશે તો ભારતીય જનતા પાર્ટી. મૂળ વાત એ છે
કે લોકશાહી જ્યારે ભારતના આપવામાં આવી ત્યારે મૂળ પાયાનો સિદ્ધાંત હતો લોકોથી લોકો વળે, લોકો માટે ચાલતી સરકાર. પૂજ્ય મહાત્મા ગાંધીના સપનાની વાત હતી કે લોકોને સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, પંચાયતી રાજ સ્થપાય. એ પંચાયતી રાજમાં ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોને સત્તામાં આપવામાં આવી હતી. એ બધી સત્તાઓ આ છેલ્લા 22 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતમાંથી પરત ખેંચી લઈ. ગાંધીજી એવું પણ કીધું હતું કોંગ્રેસને અલગ કરી દેવામાં આવે, છતાં પણ કોંગ્રેસ અસ્તિત્વમાં છે. જી, પાક વીમો આ સરકારે પાક વીમો કેમ ફરજિયાત રાખ્યો છે? બીજું, અને દૂધના ભાવ પોષણક્ષમ નથી. મહારાષ્ટ્ર સરકાર સબસિડી આપે છે. હમણાં લીટર 10 રૂપિયા સબસિડી આપવી જોઈએ. 12 લાશો મળી છે હિંમતનગર માંથી. 11 દિવસમાં 12 લાશો મળેલ છે. ચોકીદારો ક્યાં સુઈ ગયા છે? હું નરેન્દ્ર મોદીને પૂછવા માંગુ છું, તમે રામ મંદિર બનાવવાનું કીધું હતું, કમલ હમણાં ભાજપના મિત્ર એમ કીધું કોંગ્રેસની સરકારમાં પ્લાસ્ટિકની નોટો હતી. તમારી ચેનલની અઠવાડિયા પહેલા 200 કરોડનું કમલમ મારી કમ્પાઉન્ડ નીકળ્યું હતું. જી, મુદ્દો કાયદા અને વ્યવસ્થાને લઈને પણ નીકળ્યો છે. કાયદા વ્યવસ્થાની વાત છે. સ્વાભાવિક હિંમતનગરમાં પણ આપની સરકાર, રાજ્યમાં પણ આપની સરકાર, દેશમાં પણ આપની સરકાર. કાયદો અને વ્યવસ્થા ગુજરાતમાં ખરાબ થઈ રહી છે. 11 લાશો મળી છે. કાયદો અને વ્યવસ્થા ગુજરાતમાં જેટલી છે ને એ આ મારી બહેનો અહીંયા બેઠેલી દેખાય છે. એટલે એ ક્યાંય એ કોંગ્રેસનો મુદ્દો નથી. પણ જે લાશો મળી છે એના માટેના જે પણ હશે એના માટે પોલીસ તંત્ર અને સરકાર પણ આ બાબતે ખૂબ જ ચિંતિત છે. અને એ પૂરેપૂરા પ્રયત્નો કરી આનો જે પણ એનો કોઈ પણ માનો કે એની અંદર કોઈ માન્યું તો ખરી કે સરકાર ચિંતિત છે કાયદા વ્યવસ્થાને લઈને. કેવી છે કાયદો વ્યવસ્થા સાબરકાંઠાની અંદર, રાજ્યની અંદર? બિપિનભાઈને હું એટલું જ પૂછીશ કે આખા ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા કથરી ગયેલું છે અને એના તમામ માધ્યમો દ્વારા, પ્રસારણ દ્વારા, પેપરમાં પણ રોજ આવે છે. કેટલા બળાત્કાર થાય છે, કેટલા અપહરણ થાય છે, કેટલા 498 ના કેસ છે. મારી બહેનો સુરક્ષિત નથી તેવું કહી રહ્યા છે. આ તરફ જી, શું કહેશો? નીરુબેનને હું એટલું કહેવા માંગુ છું કોંગ્રેસ વાળોને કે આજ સુધી કર્ફ્યુ, કોમ્બિંગ, સ્ટેબિંગ એ બધો કેટલા વર્ષથી બંધ થયો છે એ તો પૂછો. જયારે ભાજપની સરકાર આવી ને ત્યારે બધું બંધ થઈ છે. યુવાઓને રોજગારી મળી રહી છે કે કેમ? કોંગ્રેસ શાસિત રાજ્યમાં કોંગ્રેસ કેમ આયુષ્માન ભારત યોજના સ્વીકારતી નથી? યુવાઓને રોજગારી મળે છે અહીંયા? હા, યુવાઓને એકદમ પૂરેપૂરી રોજગારી મળે. એક સાઈડના યુવાઓને મળે છે, એક સાઈડના યુવાઓને નથી મળતી. જી વડીલ, અહીંયા સાબરકાંઠામાં યુવાનો ની બેરોજગારી એક્સચેન્જ જે ચેન્જ છે એની ફિગર જ બોલે છે કે સાબરકાંઠામાં 1.5 થી 5 લાખ માણસો યુવાનો બેરોજગાર છે. અને તમારા યુવાઓ બેરોજગાર છે, આપને પૂછવાનું. મારા સાથી મિત્રોને ખાસ જણાવવાનું કે શૂન્યમાંથી સર્જન કર્યું હોય તો એ કોંગ્રેસે કર્યું છે. આ સાબરકાંઠાની ચૂંટણી છે. હું કહેવા માંગુ છું કે સાબરકાંઠાની અંદર એક પણ ઉદ્યોગ આવ્યો હોય તો કહો. સાબરકાંઠાના ઉદ્યોગ આવ્યો નથી, રોજગારી આવી નથી, જનતા કેમ તમને મત આપે? સાબરકાંઠામાં રોજગારીનો જે મારા મિત્ર, કોંગ્રેસના મિત્ર બોલી છે કે સાબરકાંઠામાં રોજગારી નથી. સાબરકાંઠામાં અગાઉ પણ કહી ચૂક્યા છે કે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે, મોટી સાબર ડેરી છે. સાબર ડેરીના થકી ખેડૂતોને એટલી બધી આવક ચાલુ થઈ છે. દૂધની આવક છે, પાકનું બી આવક છે. એ સિવાય ઘણી બધી રોજગારીની તકો રહેલી છે. નવી નવી કોલેજો છે, નવી નવી યુનિવર્સિટી ચાલુ રહી છે. તો યુવાનો માટે કોઈ રોજગારીનો કોઈ એવો પ્રશ્ન નથી. રોજગારીનો પ્રશ્ન નથી, પરંતુ આ તરફથી કહી રહ્યા છે કે કોઈ નવી ઇન્ડસ્ટ્રી નથી આવી. તો કોંગ્રેસે એ મુદ્દા પર કામ કરવાની જરૂર નથી લાગતી? કોઈ ઇન્ડસ્ટ્રી આવી નથી. એમને જાતે સ્વીકારવું પડ્યું કે સાબર ડેરીમાં જે રોજગારી મળે છે એ જ કે જે કોંગ્રેસે આપી હતી. બાકીની રોજગારીની વાત જ્યારે કરવામાં આવે તો સાબરકાંઠા એક ટ્રાઇબલ, રાજસ્થાન બોર્ડરનો આદિવાસી મતદાર લોકો સાથેનો ટ્રાઇબલ બેલ્ટ છે. અહીંયા કોઈ પણ રોજગારીની તકો મળતો કોઈ ઉદ્યોગ મોટો સરકાર તરફથી આવ્યો નથી. છેલ્લા 10-15 વર્ષથી વાઇબ્રન્ટના એમઓયુ થાય છે. એક પ્રોજેક્ટનું એમઓયુ પ્રાંતિજ ખાતે 35,000 કરોડનું થયું હતું, એ પણ કેન્સલ થયું. કોઈ જાહેર જનતાને કે સામાન્ય માણસને સ્પર્શતા અને સીધી લીટીમાં રોજગારી મળે એવો દૂધ ઉત્પાદક અને ખેતી સિવાયની કોઈ રોજગારી એ લોકો આપી શક્યા નથી. કોઈ રોજગારી આપી શક્યા નથી. યુવાઓ પણ છે મારી સાથે. જી, રોજગારીની વાત કરે છે તો મુદ્રા યોજનાથી 10 લાખ નવા જે લોન મળી છે તો એનાથી રોજગારી નથી આવી. આ રોજ
આ રોજ નવા રસ્તા 28 કિલોમીટર રસ્તા બને છે તો એ રોજગારી નથી મળી હતી. આ રેલવે પારદર્શી વિકાસ કાયદો અને મારા વિકાસની કોઈ વાત કરતા હોય તો હું પ્રૂફ સંગાથી બતાવી દઉં. સરકાર દ્વારા બિન અનામત શૈક્ષણિક વિભાગ દ્વારા 15,000 રૂપિયાની સહાય કરવામાં આવી છે અને એનું આ પ્રૂફ છે. 15 દર મહિને 72,000 રાહુલભાઈ ક્યાંથી લાવશે એનો જવાબ આપો કોંગ્રેસ વાળાને કે પહેલા. કોંગ્રેસના મિત્રોને એટલું જ પૂછવાનું કે રાહુલભાઈએ જેમ કે હમણાં મિત્રએ કીધું કોંગ્રેસના મિત્રએ કે નરેન્દ્ર મોદી અને અરુણ જેટલી બંનેમાંથી એકેને અર્થશાસ્ત્રમાં ખબર નથી પડતી, તો રાહુલજીને ક્યારે ખબર પડશે કે 72,000 ક્યાંથી આપશે? 72,000 ક્યાંથી આવશે? 15 લાખનો મુદ્દો હતો, હવે રાહુલ ગાંધીના 72,000 ઉપર આવી ગઈ છે વાત. ખૂબ સરસ વાત કરી ભાઈએ. એમણે જયારે એમના પેલામાં કીધું 15 લાખ આવશે, એનો જવાબ પહેલા આપવાનો છે. અને આ ન્યાય યોજનાની વાત જ્યાં સુધી છે, એમણે જે રીતે 6,000 ખેડૂતોના ખાતામાં આપવાની વાત કરી, ભારતના લોકોને સીધી લીટીમાં જે બીપીએલ લાભાર્થી યાદીમાં જે લોકો છે એ સારી રીતે જીવન જીવી શકે. કેવી રીતે આવશે? 15 લાખ તો જુમલો હતો તેવું તેમણે માની લીધું. 6,000 ક્યાંથી આવશે? ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોના દેવા માફ કર્યા તો ક્યાંથી પૈસા? તો 76,000 કરોડ મનમોહનસિંહે માફ કર્યા. રાજસ્થાન, ઉત્તર રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢની સરકારોમાં ખેડૂતોના દેવા માફ કરવા તો ભારતીય જનતા પાર્ટી પ્રશ્ન પૂછે કે ખેડૂતોના દેવાના પૈસા ક્યાંથી લાવ્યા? 3 દિવસમાં દેવા માફ થયા. આજે અમે આપણા મંચથી જાહેરમાં કહેવા માંગે છે કે કોંગ્રેસ પાર્ટી જે કોઈ વચન આપે છે ચોક્કસ નિભાવશે અને જે વાત કરી છે 76,000 રૂપિયા આપવાની ન્યાય યોજનાની, એ કોંગ્રેસનો એજન્ડા છે અને ચોક્કસ 73,000 નથી 72,000 છે. ચલો એ તો આંકડો જવા દો, तकलीफ तो रहवानी सी. वोटर है, फर्स्ट टाइम वोटर. हम कह सकते हैं कि हमें आंख बंद कर कर विश्वास करना चाहिए कि मोदी जेब में पैसे नहीं भरते. हर हर मोदी, घर घर मोदी. આપણે અત્યારે હાલ સાબરકાંઠામાં હિંમતનગર શહેરમાં ઉભા છે. વાત કરીએ ભ્રષ્ટાચારની તો જે અત્યારે હાલ રાકેશભાઈ અને બિપિનભાઈ ઓઝા આજે માન લો કે માનશે કે હિંમતનગર શહેરમાં અત્યારે જે ટાઉન હોલમાં 4.78 કરોડના ખર્ચે રિનોવેશન થયું છે, એના અંદર ભ્રષ્ટાચાર થયો છે ને એન્ટી કરપ્શન બ્યુરો વાળાએ એ કર્મચારીને પકડ્યા છે. તો આ બીને પૂછો કે આ ટાઉન હોલ શું છે? ચોથી વખત મેં સાંભળ્યું આ ટાઉન હોલનો ભ્રષ્ટાચાર. શું છે ટાઉન હોલ? ટાઉન હોલમાં 4.5 કરોડ જેવું રિનોવેશનનું કામ થયું છે. સ્વાભાવિક છે, એમાં ભ્રષ્ટાચાર કોઈ પાર્ટીએ નથી કર્યો, કર્મચારીએ માનો કે કર્યો છે, તો એની સજા એમને મળી ગઈ છે. એની ઉપર FIR થઈ છે અને એમની સજાના ભાગરૂપે એ આજે સજા ભોગવી રહ્યા છે. બાકી ટાઉન હોલ આખા સાબરકાંઠા જિલ્લામાં અદ્યતન ટાઉન હોલ છે. હું તો એમ કહું છું કે આખા ગુજરાતમાં આવો ટાઉન હોલ ક્યાંય પણ નહીં. કર્મચારીઓ ભ્રષ્ટાચાર કર્યો, તેમને સજા મળી ગઈ. અન્ય લોકો પાસે પણ આવવા માંગીશ. જી, મારો કોંગ્રેસને એ પ્રશ્ન છે કે મધુસૂદન મિસ્ત્રી સાંસદ હતા, આટલા વર્ષોથી કોંગ્રેસ એમ કહી રહી છે કે અમે વિકાસ કર્યો, કે અમે આ રેલવે લાઈન લાવ્યા, પરંતુ અમલીકરણ કેમ ના કર્યું? મુદ્દો એ છે. બીજો એ કે કોંગ્રેસને એ પ્રશ્ન છે કે વિકાસની વાતો કરે છે, બધી વાતો ભાજપ કરી રહ્યો છે, બધો લાભ ભાજપ લઈ જાય છે. તમે પોતે છેલ્લા 10 વર્ષમાં ભાજપ સાંસદ રહ્યા અને તમારા જ વખતે મધુસૂદન મિસ્ત્રી રહ્યા, તો એ અમલીકરણ પ્રોજેક્ટ તમે રાજુ કર્યો, જાહેરાતો તમે કરી, અમલીકરણમાં કેમ ફેલ થઈ ગયા તમે? કોઈ પણ વસ્તુ જ્યારે મિત્રને ખબર હશે કે ભારતમાં એ વખતે રેલવેનું એક અલગ બજેટ રજૂ થતું હતું. જે કઈ નવી યોજનાઓ ઊભી થાય, નવી રેલવે લાઈન નાખવાની હોય, નવી ટ્રેન ચાલુ કરવાની હોય, એનો એક રોડમેપ બનતો. એ રોડમેપના અંતર્ગત એ વખતે બજેટમાં એ જોગવાઈ કરી હતી અને એ મુજબ કામ ચાલુ થયું. ત્યારે એ કામ અત્યારે પૂરું થયું છે. પરંતુ એ કામ કરવામાં સમય ના વધુ લાગી ગયો? 10 વર્ષથી ભાજપને મોકો મળી ગયો, ફરી એક વખત નહીં મળે મોકો? ચોક્કસ કોઈ પણ કામ થતું હોય, રેલવેનું કામ હોય, રેલવેના કામમાં એની ગુણવત્તા જોવાની છે. તેમ ભારતીય જનતા પાર્ટી ટાઉન હોલમાં ભ્રષ્ટાચાર કર્યો, એવો ભ્રષ્ટાચાર ન થાય. કારણ કે રેલવે જ્યારે દોડાવવાની હોય ત્યાંની રોડ મેપથી એના નાળા ગરનારા આખી ડિઝાઇન એની એપ્રુવલ થાય અને આ રેલવેનું કામ હોય એ ખૂબ વ્યવસ્થિત રીતે કામ થતું હોય છે. એટલા જે કામમાં સમય લાગે એ કામ સારું થઈ રહ્યું છે તેવું તેમનું માનવું છે. જી, 3 વર્ષમાં રેલવે ચાલુ થઈ જવાની, 2 વર્ષમાં કે રેલવે ચાલુ નહીં થઈ, કામ સંપૂર્ણ. ગુજરાતમાં 26 સીટો અને એનડીએ 350 સીટો આવશે. આજે સંતને સુડીને દુર્જનને લીલા લહેર છે. કામધેનુને ના મળે એક ટૂંકું, સૂકું તણખલું ઘાસનું ને લીલા ખેતરો સૌ આખલાઓ ચડી જાય છે. એવો દરેક યોજના કોંગ્રેસે શરૂઆત કરી, બધાએ માની લીધું અહીંયા, બરાબર. ઇસરોનું જયારે આપણે ફર્સ્ટ આ મોદી સાહેબ દ્વારા હમણાં લોન્ચિંગ થયું, આપણે સ્પેસમાં ગયા, 2012માં મંજૂરી મળી હતી.
ત્યાં સુધી પ્રક્રિયા ઓન પેપર જ હતી. એ વખતે રોડ મેપ ઉપર બી બનતો હતો, જે રેલવેનો બનતો હતો. પહેલી તો વાત આ ભાઈઓ કરે છે કે રેલવે અમે બનાવી દીધી, હાઈવે અમે બનાવી દીધા, 6 લેન બનાવી હતી. તમે એક્વિઝિશન કર્યું? કોંગ્રેસે કેટલી બુદ્ધિ વાપરીને વર્ષો પહેલા એક્વિઝિશન કર્યું જમીન? તમે પૈસાની ફાળવણી કોણે કરી? ભાજપે કરી. 750 કરોડ રૂપિયા ફાળવ્યા એટલે મુંબઈ થી દિલ્હી હવે ટ્રેન ચાલુ થાય જૂન મહિનામાં. મારું એમ કેવું છે કે અહીંયા એક લઘુમતી ભાઈ એમ કહે છે કે અમને બધાને કોરાણે મૂક્યા છે ભાજપે, પરંતુ આટલો મોટો બગીચો બન્યો છે તો લઘુમતી વાળા અહીંયા ફરવા નથી આવતા. એટલે જી અન્ય કોઈ સવાલ વડીલ આપને? જો મારી વાત સાંભળો, ભાજપને 5 વર્ષ કેમ જોઈએ એના કારણો હોય. 5 વર્ષ એમને શાસન સારું કર્યું હોય તો એ દેશમાં મેક ઇન્ડિયા ફેલ, ડિજિટલ ઇન્ડિયા ફેલ, સ્માર્ટ સિટી ફેલ, વુમન સેફટી ફેલ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફેલ, સ્ટીલ ઇન્ડિયા ફેલ. આટલી બધી યોજનાઓ ભાજપની છે, તમામ યોજનાઓ વડીલને મોબાઈલમાં જોઈને તો વાંચવી પડી રહી છે. આટલી બધી યોજનાઓ તો આવી પણ બધી ફેલ કેમ થઈ ગઈ? કોઈ પણ યોજના ફેલ નથી. એ કોંગ્રેસની માનસિકતા છે કે એ પોતે ફેલ થયા છે અત્યાર સુધી, એટલે એ બધાને ફેલ સમજે છે. આજે એમ કહેવાય કે આયુષ્યમાન યોજનાની અંદર ખાલી ને ખાલી સાબરકાંઠાની અંદર 1,33,000 લોકો આયુષ્યમાન યોજનાના કાર્ડ હેઠળ એ પોતે એના કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. અને અહીંયા જ હિંમતનગરની અંદર 36 લોકો છેલ્લા 3 મહિનાની અંદર એનો લાભ લઈ ચુક્યા છે. કોંગ્રેસના મેક ઇન ઇન્ડિયાની તેમણે વાત કરી. રાફેલ મેક ઇન ઇન્ડિયા થાય તો તે ભ્રષ્ટાચાર કેમ? એવું એ વખતે HAL દ્વારા આપણે હમણાં જ જોયું કે પાકિસ્તાન પર જે એટેક થયો એમાં જે વિમાનો બનાવવામાં આવ્યા એ HAL ના હતા. HAL વખતે જ્યારે એ વખતે યુપીએની ગવર્મેન્ટે જે કોન્ટ્રાક્ટ કર્યો હતો એમાં ટેકનોલોજીની પણ વાત હતી અને માત્ર 10 દિવસ જૂની કંપનીને કોન્ટ્રાક્ટ આપી અને જે ભ્રષ્ટાચાર થયો, ઇવન સુપ્રીમ કોર્ટમાં પણ ભાજપના એટર્ની જનરલે કહેવું પડ્યું કે ફાઇલ ચોરી થઈ જાય. કેગના અહેવાલ પ્રમાણે રાફેલ સસ્તું છે. ચલો જી, હું ગામડામાંથી આવું છું. સાબર ડેરી અત્યારે ભાજપ સંચાલિત છે. ખેડૂતોને 20 રૂપિયા લીટર દૂધ લે છે અને 25 રૂપિયા 500 ગ્રામ છાશ વેચે છે આ લોકો. તો ખેડૂતોને શું મળે છે? ખેડૂતોને શું મળે છે? સાબર ડેરીની વાત છે. જી વડે સાબર ડેરીની જે વાત કરી પેલા ભાઈએ 25 રૂપિયા 500 ગ્રામ છાશ મળે છે, એમને પૂછો ખરો કે તમે 25 રૂપિયા લેવા ગયા તો 11 રૂપિયા 500 ગ્રામ છાશ મળે છે. અને સંકલનની જયારે વાત કરીએ ત્યારે આ જિલ્લામાં કોંગ્રેસ જયારે બીજેપીએ અરવિંદભાઈ ત્રિવેદીને પણ નંકેશ તરીકે ચૂંટ્યા હતા એ વખત સંકલન ક્યાં હતું? ભાજપની સાબર ડેરી છે. તેમને કીધું કે ભાજપ શાસિત સાબર ડેરી છે. ભાજપની સરકાર હિંમતનગરમાં છે, સાબરકાંઠાની અંદર તમારા સાંસદ છે, દેશમાં તમારી સરકાર છે. કેમ ખેડૂતો અને પશુપાલકો હજુ પણ આપથી નારાજ છે? ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ ખેડૂત કે કોઈ પશુપાલન બિલકુલ નારાજ નથી. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે પાક વીમો, એ સિવાય ઓછા વ્યાજની લોન, એ સિવાય ઘણી બધી સ્કીમો ખેડૂતો માટે લાવ્યા છે. એનાથી ખેડૂત હંમેશા ખુશ જ છે. ખેડૂતો ખુશ છે તો પછી કોંગ્રેસને શું તકલીફ છે? ખેડૂતો તો ખુશ છે તેવું કહે છે ભાજપ. આમાં દલા તરવાડીની વાડી જેવું છે. રીંગણા લઉં 2-4 લો ને 10-12. જો ખેડૂતો ખુશ છે તો છેલ્લા 10 વર્ષના અહીંની સરકારના જ આંકડા આપણે જોઈ લઈએ કે સૌથી વધુ આત્મહત્યાઓ છેલ્લા 10 વર્ષમાં જ ખેડૂતોએ કરી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપી શકતા નથી, માટે ટેકાના ભાવ જાહેર કરવા પડે છે. છેલ્લા ખાતરના ભાવોમાં જે વધારો થયો, ખેડૂતોને પોષણક્ષમ ભાવો નથી મળતા અને એના કારણે લોનો લઈ અને ખેડૂતોને નોટબંધીના પછી જે આત્મહત્યાઓ કરવો પડે એ જ ચાડી ખાય છે કે એમના શાસનની શું પરિસ્થિતિ છે. શાસનની પરિસ્થિતિ ખરાબ છે ભાજપની અંદર. પાછળ આપને પૂછવા માંગીશ, જી કેવી પરિસ્થિતિ છે સાબરકાંઠાની અંદર? સાબરકાંઠામાં અમારે બિલકુલ બરોબર ચાલે છે, કોઈ તકલીફ છે જ નહીં. ભાજપના મિત્રોને એ પૂછવું છે કે આયુષ્યમાનની જે યોજના કરી છે ખરેખર સારા માણસોને લાભ મળે છે કે ગરીબ માણસોને લાભ મળે છે? આયુષ્યમાન યોજનાનો મેં પોતે લાભ લીધેલો છે. બહુ સારું છે, બરોબર, અને કોઈ ટેન્શન નથી, બરોબર. એટલે આપણે ગુજરાતી તરીકે નરેન્દ્રભાઈ માટે નોટબંધી શા માટે કરવામાં આવી હતી? પુલવામા હુમલો ક્યાંથી થયો? નોટબંધી નોટબંધીનો મુદ્દો હજુ પણ સળગતો છે. એવું હતું 2017માં પતી જશે, 2019માં હજુ પણ નોટબંધી ભાજપને નડશે.
નોટબંધી એ કોંગ્રેસના મનમાં છે અને કોંગ્રેસના મગજમાં છે, કારણ કે નોટબંધી નથી, તે નોટ બદલી થઈ છે, એમાં કોઈને પણ નુકસાન નથી ગયું. બીજું, નોટબંધી બદલી થવાથી અર્થતંત્રની અંદર એ પૈસા ફરવાના કારણે આ ભારતભરમાં આ ઇન્ડસ્ટ્રીઝ આ એના કારણે વેપાર પણ ફૂલ્યો ફાલ્યો છે. અને જીએસટીના કારણે આજે જે પણ એમ કહેવાતું કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનારા આજે ડબલ થઈ ગયા છે અને એના જે પૈસા ટેક્સના મળશે એના કારણે આ દેશનો વિકાસ થશે. મેં તો ખાલી નોટબંધીની વાત કરી હતી, એમને જીએસટી પણ ઉપાડી લીધું. લાગે છે એમને બેકફૂટ પર જતા રહ્યા છે. નોટબંધી કરી ભારતીય જનતા પાર્ટીએ આ દેશની કમર તોડી નાખી, આ દેશના અર્થતંત્રને તોડી નાખ્યું. આ દેશના મુખ્યમંત્રી અને આ રાજ્યના વડાપ્રધાનને એ ખબર નથી કે આ દેશનું અર્થતંત્ર જે સુબ્રમણ્યમ સ્વામીએ જે વાત કરી એ ચોક્કસ વાત છે. નોટબંધીના કારણે જે 2000ની નોટ શું કામ લાવવી પડી, 1000ની નોટની જગ્યાએ 2000ની નોટ શું કામ લાવવી પડી? 2000ની નોટ 1000ની નોટ હજી પણ મુદ્દામાં છે. શું સવાલ છે? નોટબંધી જો સારો જ નિર્ણય હતો તો નોટબંધીના નામે કેમ વોટ નથી માંગતા? નોટબંધીના નામે વોટ કેમ નથી માંગવામાં આવતા અન્ય લોકોને? જી શું આપનો કોઈ સવાલ હોય? મારો સવાલ એ છે કે જે કોંગ્રેસના મિત્રો એમ કહે છે કે રોડ મેપ નથી બન્યો. પહેલા કહેતા હતા કે રેલવે માટે રોડ મેપ નથી મળતો, જયારે વિમાનની ખરીદી હતી ત્યારે રોડ મેપ નતો બનતો કે પછી રાહુલ ગાંધીને મયથી કટકી કરવા નથી મળતી? એને પૂછો. હવે કોંગ્રેસના મિત્રોને હું એમ કહેવા માંગુ છું કે કોઈ નવી ઇન્ડસ્ટ્રી જ નહીં બની. આજે મારા ગામની અંદર 700 કરોડનો પ્રોજેક્ટ બન્યો છે. આજુબાજુ બક્ષીબંધનો ગામડો છે, 5000 માણસોને રોજી મળશે. બીએમડી કંપની આવી છે, રોજગારી વડીલ પાસેથી મળી જશે. જી મહારાણા પ્રતાપ વાળી ઘાસની રોટલી મંજૂર છે, પરંતુ અકબરની ગુલામી મંજૂર નથી. અન્ય મુદ્દાઓ પણ લેવા માંગીશ. વડીલ આપને પૂછવા માંગીશ, શું પ્રશ્ન છે? ઉભા થઈ જાવ. જલ્દી. નોટબંધી જે કરીને મોરારજી દેસાઈ વખત નોટબંધી થયેલી, એ આઈએસ અધિકારી હતા. નરેન્દ્ર મોદી ખરા ને એટલે નોટબંધી કરી, એમને કાયદાનું જ્ઞાન નથી. એ ફરજી ડિગ્રી ના છે એટલે એ કયા કારણે. અને બીજા નંબરમાં આજે ભાજપના મિત્રો એમ કે છે કે 26 આવશે. જો 26 ના આવી તો મોદી સાહેબ નું કેવું થશે મોઢું, એ તમે વિચારજો. અન્ય મુદ્દાઓ કોઈ હોય તેમની પાસેથી મુદ્દાઓ લેવા માંગીશ. જી ભાઈ મારા મિત્રો ધ્યાનથી સાંભળી લે, 26 સીટો આવવાની છે. ટંકાની ચોટ ઉપર ભારત માતા કે. મારી સાથે સાથે આવશો, મને એવું લાગ્યું તમે માઇક પકડીને ઉભા હતા. જી મહિલા છે, એમને પૂછવા માંગીશ. જી હેલો, હું તો એટલું જ કહેવા માંગુ છું કે ભાજપ વિકાસના કામો કરે છે અને કોંગ્રેસથી જોઈ રહેવાતું નથી, એટલે નવા નવા તુક્કા ગોતે છે. કોંગ્રેસથી ભાજપના વિકાસના કાર્યો જોવાતા નથી એટલે ગતકડા કરે છે. વિકાસના કામો જોવાતા ના હોય અને ખોટી રીતે દબાઈ દેવાની જે વાત કરે છે, કોંગ્રેસ વિપક્ષમાં છે, એને કોઈ પણ બાબતે પ્રશ્ન ઉઠાવવાનો સંવિધાને હક આપેલો છે અને આ એક લોકશાહીની પદ્ધતિ છે. એનો જવાબ આપવાની જગ્યાએ દરેક વાતે ખોટી રીતે ચિતરી અને દબાઈ દેવાની જે એમની નીતિ છે એ આપના માધ્યમથી અત્યારે પણ દેખાઈ આવે છે. જ્યારે જવાબ આપવાનો આવે છે ત્યારે મુદ્દો ભટકાવી દે છે ભાજપ. મુદ્દો કોઈ ભટકાવવામાં નથી આવતો. કોંગ્રેસના મનમાં પહેલેથી ભટકેલ જ છે, એટલે કોંગ્રેસ દરેક વસ્તુ નેગેટિવ જ વિચારે છે. આજે માનો કે સરકારની કેન્દ્રની 156 યોજનાઓ એના અમલના કારણે આજે ભારત જો અર્થતંત્ર અને ભારતનો જો સુખીકાંક જે કહેવાય એ જો દેશમાં અને એનો વર્લ્ડમાં 6ઠ્ઠો નંબર પણ આવી શક્યો છે. હજી પણ માનસિક શાંતિ પાકિસ્તાનથી પાછળ છીએ આપણે આંકડામાં. જી આ ભાજપ આવ્યું કે 26 તો આપણા જીતુભાઈ વઘાણીનો છોકરો 27 કાપલીએ બહાર કાઢી. જી જી બીજી વાત, આ ભાઈ જે કહે છે અત્યારે હાલ જે બગીચામાં આપ ઉભા છો એ બગીચા 3 કરોડ અને 13 લાખ રૂપિયાના ખર્ચે બન્યો છે. એમાં પણ ભ્રષ્ટાચાર થયેલો છે અને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ભાજપનું બીજું નામ ભ્રષ્ટાચાર છે. જો કોંગ્રેસ કામ કરતી હોય તો કોઈ વોટ કેમ નથી આપતું? કોંગ્રેસ કામ કરતું હોય તો વોટ કેમ નથી આપતું? ફર્સ્ટ ટાઈમ વોટર છે બાળકી, એનો આ સવાલ છે. કોંગ્રેસને વોટ મળે જ છે અને એ વોટ છેલ્લા ઘણા સમયથી 3 રાજ્યોમાં સરકાર કોંગ્રેસની બની. 5 રાજ્યોની જે ઇલેક્શન હતા એ 5માં ભાજપનું ધોવાણ થઈ ગયું અને અત્યારે હાલ જો એ એવું વાત કરે છે તો 26ની નહીં, ગઈ વખતે જે દેશ લેવલે મળી એટલી પણ આ વખતે બેઠકો નથી મળવાની, એનો ઉશ્કેરાટ અત્યારે દેખાય. 26 બેઠકો તો દૂર છે, 3 રાજ્યોની હારના કારણે લોકસભા પણ જશે. શું જવાબ આપશો?
3 સ્ટેટમાં જે હાર એ ભાજપની હાર, એમાં અમારો જે ટકાવારી છે વધી છે, એટલે સીટમાં ક્યાંક પરિવર્તન નથી થયું, એ અલગ વસ્તુ છે. પણ મારા મિત્રોને હું એટલા માટે કહેવા માંગુ છું કે દિલ્હીની ગાદી ઉપર તો એ ગુજરાતનો રાણો શોભે, ઇટાલીનો ભાણો નહીં, નહીં ને નહીં. જી, છેલ્લો સમય ઓછો છે. તમામ લોકોને એક વાત કહેવા માંગીશ, મતદાનને લઈને અપીલ કરવામાં આવે, ન કે પ્રચાર કરવામાં આવે. જી, હું આજના તબક્કે ભારતની શાણી પ્રજાને, અહીંના લોકલ મતદારોને એક અપીલ કરું છું કે આ લોકશાહીનું પર્વ છે અને લોકશાહીના પર્વમાં એ લોકશાહીના રક્ષણ માટે, બંધારણના રક્ષણ માટે જેટલું મેક્સિમમ આ ગરમીમાં મતદાન થાય અને કોઈ પણ રીતે લોકશાહી આ જળવાઈ રહે એવી વાત કરવી. જી, છેલ્લા 5 વર્ષમાંથી જે આખું બંધારણ જે ખતરામાં આવ્યું અને આ બંધારણને બચાવવા માટે આ દેશની જનતા, આ ગુજરાત રાજ્યની જનતાને મારી વિનંતી કે આપ વધુમાં વધુ મતદાન કરો. બંધારણને બચાવો એ લોકશાહીનો પર્વ છે. બંધારણ એ કોંગ્રેસના મનમાં જે પહેલેથી પ્રચારની ખાલી અપીલ. કોંગ્રેસે બંધારણની જે વાત કરી છે, અપીલ મતદાનને લઈને અપીલ. મારો મત રાષ્ટ્રવાદને મત. રાષ્ટ્રવાદને મત અને મતદાનને લઈને, લોકશાહીને લઈને મતદાનની વાત છે. ત્યારે કોણ બનશે પ્રધાનમંત્રીમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી એક વખત આ જ સમય સાથે આપની પાસે ઉપસ્થિત રહીશું. જગ્યા હશે ગાંધીનગર લોકસભા બેઠક. કોણ બનશે પ્રધાનમંત્રીમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.